સુરતમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સુરતમાં ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આધુનિકરણ સાથે ટેસ્ટિંગ લેબ, વેલ ઇક્વિપ્ડ ઓડિટોરિયમ સહિતનું ઉદ્ઘાટન કર્યું હતું. સુરતની ઓળખ સમા હીરા ઉદ્યોગ માટે હવે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વધુ એક સિદ્ધિ હાંસલ કરાઈ છે. 47 વર્ષ પહેલા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનો પાયો નંખાયો હતો, ત્યારે હવે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના આધુનિકરણ અંતર્ગત ટેસ્ટિંગ લેબોરેટરી, વેલ ઇક્વિપ્ડ ઓડિટોરિયમ અને એડમિનિસ્ટ્રેટિવનું ઉદ્ઘાટન કરાયું છે. તો ઉદ્ઘાટન સમારોહ રાજ્યના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત ડાયમંડ ઉદ્યોગના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રીઓપનિંગનું કામ આપણે આજે પ્રોગ્રામ રાખ્યો છે. આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ 47 વર્ષ પહેલા 1978માં પાયો નખાયો. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે. અને આ 47 વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ, જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે. એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવનિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું, ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું. આજે અમે આ બધું જોઈને ખૂબ પ્રભાવિત થયા, આનંદિત થયા અને હવે આ જ્યારે રિનોવેશન થયું છે અને નવી દુનિયા આજની સાથે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થયું છે, તો હવે દેશભરમાંથી ને વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટ આવે છે અને એનું ભાવિ બનાવશે અને બની રહ્યું છે. એ બદલ ખૂબ બધાને અભિનંદન, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.